રાજ્યમાં પાછલા 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે। આગામી હજુ 24 કલાક ગુજરાત અને મહારાષ્ટ્ર માટે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા 1 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। હજુ આગામી 48 કલાક જે હવામાન વિભાગે આગાહીની વાત કરી છે એ પ્રમાણે આજે આપણે વાત કરવી છે। આપ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે નકશો બહાર પાડવામાં આવ્યો છે એમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ ગુજરાતમાં આજે 6 તારીખે અત્યારે આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે પણ અમદાવાદમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો પ્રમાણે 6 તારીખનો નકશો છે સમગ્ર ભારતનો, જેમાં સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે મહારાષ્ટ્ર, પુણે અને જે કેરળવાળો પટ્ટો છે આખો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ભારતના બીજા રાજ્યોમાં જોઈ શકો છો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ આ તમામ જગ્યાએ પણ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ 6 તારીખનો નકશો જોયો, હવે 7 તારીખનો નકશો આપણે જોઈએ। આવતીકાલે પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ 7 જુલાઈનો નકશો છે, આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં 7 જુલાઈએ પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ તમામ જગ્યાએ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદ આગામી 48 કલાક ગુજરાતમાં ખાબકી શકે છે। 6 તારીખની વાત કરીએ આપણે, હવે 7 તારીખની વાત કરીએ, હવે 8 તારીખની વાત કરીશું। એટલે 6, 7 2 દિવસ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ 8 તારીખથી ગુજરાતમાં વરસાદનું થોડું કદ જે નાનું થશે અને વરસાદ થોડો ઓછો પડશે તેવી આ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની તીવ્રતા ઘટશે 8 તારીખ બાદ, અને જે રીતે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે 6, 7 તારીખ વરસાદ પડશે, 8 તારીખ થોડું એનું તીવ્રતા વરસાદની ઓછી થશે। ફરીથી 11 કે 12 જુલાઈથી ફરીથી ગુજરાતમાં વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થાય તેવી પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો 8 તારીખનો નકશો સમગ્ર ભારતમાં ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, ઉત્તર ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં છે, મધ્ય ગુજરાતના થોડા જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 8 તારીખથી વરસાદનું કદ થોડું ઘટશે। આપણે હવે આ સમગ્ર ભારતની વાત કરીએ, પણ હવે આપણે જ્યારે ગુજરાતની વાત કરવી છે, આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો। આજે 6 તારીખ, આગામી 3 કલાકનો નકશો છે। આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ આ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતમાં અહીંયા ખાબકી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદ અમરેલી અને ભાવનગરમાં પણ ખાબકી શકે છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દરિયાકાંઠાનો વિસ્તાર ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં આ 3 જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતનો વધુ એક જિલ્લો તાપી, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 2 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગીર સોમનાથ અને દીવમાં આ જગ્યાએ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આપણે યલો એલર્ટની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે છૂટો છવાયો વરસાદ આગામી 3 કલાકમાં આ જગ્યાએ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢમાં, રાજકોટમાં અને બોટાદમાં અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે કરવામાં આવી છે। આપણે 6 તારીખની વાત કરી, હવે 7 તારીખની આપણે વાત કરવી છે। 7 તારીખ આવતીકાલે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો પ્રમાણે વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ આવતીકાલે પણ રેડ એલર્ટ છે। અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદ આવતીકાલે 7 જુલાઈના રોજ પણ ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। વધુ એક જિલ્લો અમરેલીની વાત કરીએ, સૌરાષ્ટ્રના જિલ્લામાં અમરેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટના કારણે અત્યંત ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ કરવામાં આવી છે। યલો એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે। આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદનું જોર દેખાશે, ત્યારબાદ 8 તારીખથી વરસાદનું જોર ધીરે ધીરે ગુજરાતમાં ઘટશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવતીકાલની વાત કરીએ પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ જોયા, આપણે સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓ જોયા, બાકી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, મધ્ય ગુજરાત છે, કચ્છ, સૌરાષ્ટ્ર છે, ત્યાં આવતીકાલે કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી। એ પ્રમાણે આપણે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના દાહોદ,
પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આવતીકાલે ત્યાં વરસાદનું જોર જોવા મળી શકે છે. જેવી રીતે દર્શક મિત્રો આપણે અગાઉ વાત કરી 6 અને 7 તારીખ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, પરંતુ 8 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આપ આ નકશો જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના માત્ર 2-3 જિલ્લાઓ છે જે 8 તારીખે ઓરેન્જ એલર્ટ છે. બાકી આપ ગુજરાતમાં જોઈ શકો છો ગ્રીન કલરનો આપણે ગુજરાતનો નકશો દેખાય છે. એટલે ત્યાં કોઈ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે 8 જૂનથી 8 જુલાઈથી નથી કરી. જે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ભાવનગર, અમરેલી આ 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, કચ્છ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ આ કોઈ જગ્યાએ 8 તારીખથી વરસાદનું જોર ઘટી જશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપણે વાત કરી 6, 7 અને 8 તારીખની. હવામાન વિભાગે જે ભારતનો નકશો બતાવ્યો, ગુજરાતનો નકશો દર્શક મિત્રો તમને બતાવ્યો, એ પ્રમાણે હવે આપણે વાત કરવી છે ક્યાં કેટલું વરસાદની આગામી 3 કલાક ગ્રાફિક્સ દ્વારા સમજવાનો આપણે પ્રયાસ કરીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નકશો બનાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો આગામી 3 કલાક માટે જે રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી 3 કલાક ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ છે. આપ જે પ્રમાણે નકશામાં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ ત્યાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે અતિ ભારે વરસાદની આગાહી જોઈ શકો છો આપ. મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દેખાય છે. બાકી આ જે યલો એલર્ટ છે છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપ આ વિડીયો અમારી સોશિયલ મીડિયા ચેનલ ના યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો, ફેસબુક પર જોઈ શકો છો. તમારા જિલ્લામાં અત્યારે કેવો વરસાદ છે એ દર્શક મિત્રો તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે એ તમારી પ્રતિક્રિયા દ્વારા જ અમે વધારે વિડીયો બનાવી શકીએ છીએ. અમને વધારે માહિતી મળે છે કે ક્યાં કેટલો વરસાદ છે, કેવી સ્થિતિ છે. પરંતુ જે આગામી 3 કલાક ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતવાસીઓ માટે અત્યંત ભારે છે એને લઈને આ વિડીયો બનાવ્યો છે. આગામી 3 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જે પ્રમાણે આપણે અગાઉ વાતચીત કરી પ્રમાણે 6 જુલાઈ અને 7 જુલાઈ અત્યંત ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા 2 દિવસ નહીં જોવા મળે. 8 તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. 8, 9, 10, 11, 12 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને વરસાદનું તીવ્રતા થોડી ઓછી થશે. જેવી રીતે અંબાલાલ પટેલે આગાહી કરી છે પ્રમાણે 12 જુલાઈ બાદ વરસાદનું બીજો એક રાઉન્ડ શરૂ થાય ગુજરાતમાં તેવી સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.